જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. અને આજે આપણે વહેલા જાગી ગયા છીએ ને હવે અત્યારે આપણે જવાનું છે માર્કેટિંગ યાર્ડમાં. થોડાક બટેટા લઈ આવી, ટેટી લઈ આવી, અને એમ કહેવાય છે કેરી પણ બહુ સારી આવવા મળી છે, તો થોડીક કેરી લઈ આવી. ને આથરાની કેરી તો આપણે ઘરના આંબામાં થઈ ગઈ છે એટલે વાંધો નહીં આવે, પણ ખરી બહુ જાય છે મોટી મોટી કેરી, એટલે કદાચ થોડી ઘણી માર્કેટમાંથી આપણે આથણાની કેરી લેવી પડશે. આવી બધી અત્યારે હમણાં પવનની છે ને, ખરી આ રાતમાં ખરીલી છે કેરી. બહારની સાઈડમાં પડી જાય એટલે બધા આજુબાજુ બધાને લાભ મળે, વાંધો ન આવે, કેરીઓ ફેરા કરે. કારણ કે હમણાં 4-5 દિવસના પવન પાછો ખૂબ નીકળે ને ત્રોફા આપણે નાળિયેરમાંથી ઉતારી લીધા. ત્રોફાનું પાણી બહુ હાકર જેવું નીકળ્યું, પણ થોડુંક ઓછું નીકળ્યું કારણ કે પાકી ગયા હતા ત્રોફા. ને હવે બીજો ફાલ ત્રોફાનો આવશે ત્યારે. તો આ આપણે ઘરનું ત્રોફું છે નાળિયેરીનું, કારણ માર્કેટમાં જઈને 7-8 ત્રોફાને ઓલું કપાવી નાખ્યા આપણે. હવે આને આપણે ખાલી પીવાનું છે, તો સરસ મજાનું આપણે પી લેવું. ને અત્યારે આપણે નાસ્તાની અંદર એટલે કે આમ જમવાનું બપોરે સાદું ભોજન છે ને રાત્રે આપણે પાસે ચા ભાખરી છે. જો મિત્રો, હવે અમારા ઘર પાસે આરસીસી ચાલુ કરે છે, પીસીસી ને કુંડીનું બધું કામ થઈ ગયું છે, ફિટિંગ પાઇપ ફિટિંગનું. હવે અત્યારેથી આરસીસી રોડ ચાલુ કરે છે. લગભગ 10 દિવસમાં આરસીસી પૂરો થઈ જાય એટલે ચોમાસા પહેલાં આપણે ફર્સ્ટ ક્લાસ કામ થઈ જાય, રોડ સારો થઈ જાય. બોલતા ને બોકડા જેવા વાળ કરી દે. હે ભાર્ગવ, કેવા કરવા હવે?